ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના હેઠળ પાલેજ પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડી તંકારિયા ગામમાં ચાલતા ગૌ કતલના નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પાલેજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે તંકારિયા ગામે સોગરસા પીરની દરગાહ સામે આવેલા મહેબૂબ ઇસ્માઇલ ઉમતાના વાડામાં ગૌવંશનું કતલ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી કતલના ઈરાદે ટૂંકા દોરડાથી બાંધેલી 3 ગાયો અને 2 નાના વાછરડાઓને પોલીસે સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. પોલીસે આશરે 70 કિલો ગૌમાંસ કિંમત રૂ.7,000, એક મોબાઈલ ફોન અને પશુઓ મળી કુલ રૂ.62,000નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને તપાસ દરમિયાન અન્ય 2 આરોપીઓની પણ અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે જાવેદ ઇસ્માઇલ ઝીણા, મહેબૂબ ઇસ્માઇલ ઉમતા તેમજ ઇલિયાસ વલી બશેરી તમામ રહે તંકારિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. BNS કલમ 298, 325 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 અને પશુઘાતકીપણું અટકાવવા અંગેના અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ વોન્ટેડ અન્ય 2 આરોપીઓ સિરાજ ઇસ્માઇલ ઉમતા અને ઉદયો ઉર્ફે ઉદેસંગ વસાવા રહે તંકારિયાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.